કેમ છો? અમે જ્યારે સેવ વણી હતી બનાવી હતી તો તમે લોકોની કોમેન્ટ આવી હતી કે તમે બનાવતા બતાવજો. તો આજે હું બનાવું છું સેવ, તમને બતાવું છું. પાણી મૂકવાનું, પાણીની કોઈ લિમિટ નહીં, વધારે પડશે તો વાંધો નથી, કેમ કે કાઢી નાખવાનું છે. આ પાણી ઉકળવા દેવાનું બરાબર. પાણી ઉકળે એટલે આ સેવ નાખવાની છે. જુઓ પાણી ઉકળી ગયું છે, હવે આ સેવ નાખી દેવાની છે. હવે એને બફાવા દેવાની છે. 10-15 મિનિટ થઈ ગઈ છે એટલે આ ચડી ગઈ છે. હવે એને સેજ આ રીતના ચેક કરી લેવાની. તો આ કપાઈ જાય એટલે ચડી ગઈ છે નખથી. હવે એને ગેસ બંધ કરી દઈશું. પછી એના છે ને ઓસવી લેવાની, પાણી કાઢી નાખવાનું છે. કોરી થઈ ગઈ એકદમ. આવું કાણાવાળું વાસણ નહીં લેવાનું, એટલે પાણી બિલકુલ નહીં રહે. જો આ નીકળી ગયું. છૂટી છૂટી થઈ ગઈ છે. તમને ગોળ ભાવતો હોય તો ગોળ, ખાંડ ભાવતી હોય તો ખાંડ. અમે ગોળ નાખીએ છીએ. ઘી ભાવતું હોય તો ઘી, નહીં તો તેલ નાખી શકો છો. અમે આમાં તેલ નાખીશું. મારા હસબન્ડને ઘી નથી ભાવતું, એમને તેલ ભાવે છે. એમાં નાખ્યું તેલ, પછી કરી દેવાનું એના મિક્સ. તમે બી આ રીતના બનાવો, આ રીતના એ કરો, એકવાર ખાઓ, બહુ મજા આવશે ખાવાની. બહુ જ મસ્ત લાગે છે.